નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 14 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવું કરંટ અફેર તમે ક્યાંય નહીં ભણતા હોય. તો તાજેતરમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 11 મેના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. તો તાજેતરમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 11 મેએ ઉજવવામાં આવ્યો છે. હવે રાષ્ટ્રીય ટેકનોલોજી શા માટે ઉજવવામાં આવે છે તો તેનો થોડોક ઇતિહાસ જોઈ લઈએ. તો કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 11 મેના રોજ ઉજવવામાં આવે છે. જે પ્રથમ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 11 મે 1999ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ભારતે 1998માં પોખરણ રાજસ્થાનમાં તેમનું બીજું પરમાણુ પરીક્ષણ કર્યું હતું, સફળતાપૂર્વક કર્યું હતું. અને આ ટેસ્ટનું કોડ નેમ તો કે ઓપરેશન શક્તિ હતું. જ્યારે ભારત અગાઉ 18 મે 1947ના રોજ પોખરણમાં સ્માઇલિંગ બુદ્ધા કોડ નામ હેઠળ પરમાણુ પરીક્ષણ કર્યું હતું, જે યુનાઇટેડ સ્ટેટ્સ, સોવિયત યુનિયન અને યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને ચીન પછી ભારતનું પરમાણુ હથિયાર બનનાર છઠ્ઠું દેશ બન્યો હતો. જે ભારતીય કર્યું હતું એ 6થા નંબરનું હતું. તેની થીમ તો કે શાળાઓમાં સ્ટાર્ટઅપ સુધી નવીનતમ માટે યુવા તેમની પ્રજ્વલિત કરવામાં આવે. અને જે 11 મેએ કરવામાં આવ્યું હતું, તેથી આ ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે 11 મેએ. તો મિત્રો, ખાલી એટલો ઇતિહાસ યાદ રાખવો. અને ઓલા વારંવાર પ્રશ્ન પૂછાઈ ગયા છે, સ્માઇલી બુદ્ધા અને શક્તિ મિશન વગેરે, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ મે મહિનાના દિવસો જોઈ લઈએ. તો કે 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, ગુજરાતનો સ્થાપના દિવસ અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. 2 મેએ તો કે વિશ્વ ટૂના દિવસ. હવે ટૂના એ શું છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. 3 મેએ તો કે વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ ઉજવવામાં આવે છે. 4 મેની વાત કરીએ તો કોલ માઇન્સ ડે ઉજવવામાં આવે છે. 4 મેએ તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ ઉજવાય છે. 5 મેએ તો કે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ ઉજવાય છે. જ્યારે 7 મેએ તો કે વિશ્વ અસ્થમા દિવસ અને વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવાય છે. 8 મેની વાત કરીએ તો વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે 11 મેએ તો કે વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ, રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ બંને દિવસો ઉજવાય છે. અને વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે તમારે કોમેન્ટ કરવાનું છે, કારણ કે આ કોઈ તારીખ ઉપર ઉજવાતો દિવસ નથી. ત્યારબાદ તાજેતરમાં એઆઈ માટે 150% 2023 પ્રમાણપત્ર મેળવનાર વિશ્વની પ્રથમ કંપની કઈ બની છે? તો તે કંપનીનું નામ જણાવો. તો કે ઇન્ફોસિસ બની છે વિશ્વની પ્રથમ કંપની. તો ખાસ યાદ રાખવું. તો તાજેતરમાં તે એઆઈ માટે 150% 4,02,2023ની પ્રમાણપત્ર મેળવનાર વિશ્વની પ્રથમ કંપની ઇન્ફોસિસ બની છે. હવે આઈએસઓ સર્ટિફિકેટ એટલે કે ઇન્ફોસિસનું પ્રમાણપત્ર તો કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા આપવામાં આવે છે, જે ઇન્ફોસિસ છે. હવે ઇન્ફોસિસની વાત કરીએ તો તેમની રચના 1981માં થઈ હતી. તેનું મુખ્ય મથક તો કે બેંગ્લોર ખાતે આવેલું છે. અને હાલના એમડી અને સીઓ સિલિલ પારેખ છે. અને અધ્યક્ષ તો કે નંદન નીલેકણી છે. તો ખાસ કરીને ઇન્ફોસિસ વિશે એટલી માહિતી યાદ રાખવી, કારણ કે એઆઈને લગતી પ્રથમ છે. ત્યારબાદ એઆઈને લગતી તમામ અત્યાર સુધીનું કરંટ અફેર જોઈ લે. મિત્રો, એઆઈ ખાસ જો આગળની પરીક્ષા હોય તો એટલું એઆઈનું રિલેટિવ કરંટ અફેર તો કરીને જ જવું. તો વિશ્વની સૌપ્રથમ એઆઈ સંચાલિત એન્ટી ડ્રોન સિસ્ટમ ઇન્દ્રજાળ હતી. કોણે ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે એઆઈ આધારિત ઓનર એરક્રાફ્ટ લોન્ચ કર્યું હતું? તો કે ઇઝરાયલે. અને ભારતની પ્રથમ એઆઈ શાળા તિરુવનંતપુરમ શાંતિગીરી વિદ્યાભવન, જે કેરળમાં બનાવવામાં આવશે. હવે એમપીએ જસ્ટ આસ્ક નામનું એઆઈ ચેટબોટ શરૂ કર્યું હતું. જ્યારે મેટા અને માઇક્રોસોફ્ટે નવું એઆઈ આધારિત ભાષા મોડેલ લામા 2 લોન્ચ કર્યું હતું. કયા રાજ્યએ એઆઈ આધારિત ન્યૂઝ એન્ટર લિસા શરૂ કર્યું હતું? તો કે ઓડિશાએ. અને એલોન મસ્કે એઆઈ આધારિત સ્ટાર્ટઅપ તો કે એક્સ એઆઈ લોન્ચ કર્યું હતું. કયા યુનિયન ટેરિટરીએ ભારતમાં પ્રથમ ટેલી માનસન ચેટબોટ શરૂ કર્યું હતું? તો કે જમ્મુ કાશ્મીરે લોન્ચ કર્યું હતું. ત્યારબાદ સૌથી વધુ એઆઈ રોકાણ ધરાવતા દેશોને સેન્ટ કોન્થ યુનિવર્સિટી ભારતની 5મા ક્રમમાં છે. ગ્રામીણ ભારત માટે એઆઈ ચેટબોટ તો કે જુગલબંધી કોણે શરૂ કર્યું હતું? તો કે જુગલબંધી શરૂ કર્યું હતું ભારતીય ગ્રામીણ બેંકે. હવે જનરેટિવ એઆઈ પ્લેટફોર્મ તો કે પોખરણમાં આવેલું છે, ઇન્ફોસિસ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. હવે ઓપન એઆઈ સેટ જીટીપી શરૂ કર્યું હતું, જેને જનરેટિવ પી-ટેઇન્ટ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. જ્યારે રશિયાએ ગીગા 60 શરૂ કર્યું હતું. અને ગૂગલે એઆઈ ચેટબોટ બ્રાડર શરૂ કર્યું હતું,
જ્યારે એઆઈના ગોડફાધર તરીકે જ્યોફિન હિન્ટરને ઓળખવામાં આવે છે. એઆઈ સુરક્ષાની પ્રથમ સમિટ તો કે યુકેના બ્લેસલિનમાં શરૂ થઈ હતી. કઈ એઆઈએ પીએમ મોદીની ભાષાને તમિલમાં ભાષણી નામનું એઆઈ અનુવાદન કરે છે. પ્રથમ એઆઈ મોડલ કૃત્રિમ લોન્ચ કર્યું હતું. હવે દુનિયાનો પહેલો એઆઈ રોબોટ મિકા છે જે કંપનીનો સીઈઓ બન્યો છે. મિકા કંપનીનો સીઈઓ બન્યો છે. અને એઆઈ ઓએસ પ્રોગ્રામ કોણે શરૂ કર્યો હતું તો કે માઇક્રોસોફ્ટે. હવે શિક્ષણમાં બહુભાષીય અને પ્રોત્સાહન આપવા માટે એઆઈ આધારિત એપ કયા નામથી શરૂ કરવામાં આવી હતી તો કે પદાવલિની. હવે લખનૌમાં ભારતનું પ્રથમ એઆઈ શહેર બનશે. હવે દેશનું પ્રથમ એઆઈ અને રોબોટિક પાર્ક તો કે ક્યાં શરૂ કરવામાં આવશે તો કે બેંગ્લોરમાં. અને એઆઈ રાષ્ટ્રીય સુરક્ષા પુસ્તક વિજય ખરે અને અમિત સિન્હા દ્વારા લખવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતનું પ્રથમ એઆઈ શિક્ષણ તો કે આઈરિસ છે જે કેરળમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. રિલાયન્સ હનુમાંત નામનું એઆઈ ચેટબોટ શરૂ કરી છે. હવે કઈ કંપનીએ વિશ્વનું પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર ડેવિડ બનાવ્યો હતો તો કે કોગ્નિશન કંપનીએ. ત્યારબાદ સમિટો જોઈ લઈએ એઆઈને લગતી તો કે માઇક્રોસોફ્ટે ઓપન એઆઈ સહયોગ એજાઇલ સુપર કોમ્પ્યુટર સ્ટારગેટ બનાવ્યું હતું. જ્યારે કોડ ડિસ્પેન્ટ લિવિંગ ઇન ધ શેડો ઓફ ધ અલ બુક તો કે મધુમિતા મુર્ગિયાએ લખી હતી. અને કયા રાજ્યમાં એઆઈ સેન્ટર સ્થાપવા માટે WEF સાથે કરાર પર કર્યા છે તો કે કર્ણાટકે આ કરાર કર્યા છે. તો ખાસ યાદ રાખવું, આ પ્રશ્ન આઈએમપી ગણાય. ત્યારબાદ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ દુબઈમાં ભારત એઆઈ સંચાલિત રોડ સેફ્ટી માટે 9મો સરકારી પુરસ્કાર જીત્યો હતો. જ્યારે ભારતીય સ્ટાર્ટઅપ એઆઈ માટે સશક્ત બનાવવા માટે આઈએમપેલ એઆઈ પ્રોગ્રામ શરૂ કર્યો હતો જે માઇક્રોસોફ્ટ દ્વારા. હવે ગૂગલે જેનિંગ એઆઈ પ્લેટફોર્મ શરૂ કર્યું હતું. અને ભારતીય પ્રથમ એઆઈ ફિલ્મ તો કે ઇરાહ છે. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેમનું પ્રથમ એઆઈ સંચાલિત ડિજિટલ હેલ્થ પ્રોગ્રામ તો કે સારાંશ છે જે લોન્ચ કર્યું હતું. અને ભારતે પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર તો દેવિકા છે. અને વિશ્વની પ્રથમ એઆઈ પ્રવક્તા જે યુકેની વિક્ટોરિયા સિલા એ લોન્ચ કર્યું હતું. તો ખાસ કરીને આ એ પ્રવક્તા પર યાદ રાખવી. તો આ મિત્રો એઆઈને લગતા તમામ પ્રશ્નો જોયા. જ્યારે એઆઈ શરૂઆતથી લઈ અને હાલ સુધીના તમામ પ્રશ્નો આમાં આવી ગયા છે. ત્યારબાદ તાજેતરમાં આરબીઆઈના ઈડી એટલે કે એજ્યુકેશન ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો કે આ લક્ષ્મીકાંત રાવની નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં આરબીઆઈના ડિરેક્ટર તરીકે. તો તાજેતરમાં આરબીઆઈ દ્વારા ઈડી એટલે કે એજ્યુકેશન ડિરેક્ટર તરીકે આર લક્ષ્મીકાંત રાવની નિમણૂક કરવામાં આવી છે. ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું. ત્યારબાદ આરબીઆઈની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેમનું ફૂલ ફોર્મ થાય છે. તેમની રચના 1 એપ્રિલ 1935માં થઈ હતી યંગ હિલ્ટર કમિશનની ભલામણથી. રાજ્યપાલ તો કે શક્તિકાંત દાસ તે હાલના 25મા નંબરના એટલે કે અધ્યક્ષ. હવે પહેલા બ્રિટિશ ગવર્નર તો કે સર ઓસ્બોર્ન સ્મિથ. અને પ્રથમ ભારતીય સરકારના તો કે સીડી દેશમુખ હતા. તો ખાસ કરીને આરબીઆઈ વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ મિત્રો બેંક ઓફ બરોડાનું જે વર્લ્ડ નામનું જે એપ હતું જેને આરબીઆઈએ બેન કરી દીધું હતું તેને પાછું ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. એવડા પ્રશ્ન અલગથી નથી બનાવ્યો, આમાં જ લઈ લીધો. તો ખાસ કરીને એ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે ભારતમાં તેમના રાજદૂત તરીકે નિમણૂક કરી છે તો કે ચીને ભારતમાં તેમનો રાજદૂત મોકલ્યો છે 18 મહિના બાદ. તો તાજેતરમાં ભારતે ચીનના રાજદૂત તરીકે જુ ફિહોંગ બન્યા છે જે ભારતમાં 18 મહિના બાદ તેમના રાજદૂત ચીને મૂક્યા છે. હવે ચીનની વાત કરીએ તો તેમનું કેપિટલ બેઇજિંગ છે. ચલણ તો કે રેમિન છે. અને રાષ્ટ્રપતિ તો શી જિનપિંગે મૂક્યા છે જુ ફિહોંગને. તો ખાસ કરીને યાદ રાખવું, પૂછાઈ શકે ભાઈ, આમાં કંઈ નક્કી લેવાય. ત્યારબાદ તાજેતરમાં ફિક્કોના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે તો કે દિલીપ સંઘાણી ચૂંટાયા છે ફિક્કોના નવા પ્રમુખ તરીકે. તો ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવા, ફિક્કોના નવા પ્રમુખ તરીકે દિલીપ સંઘાણીયા ચૂંટાયા છે. ફિક્કો એ ભારતીય ખેડૂત ખાતર સહકારી મંડળી છે, સહકારી સમિતિ અથવા તો સંસ્થા કહી શકો તમે. તો એટલું યાદ રાખવું. તેનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં કોણે મહિલાઓ સામે હિંસાનો સામનો કરવા માટે પહેલો કાયદો પસાર કર્યો છે તો કે યુરોપિયન યુનિયને આ કાયદો પહેલો પસાર કર્યો છે. તો ખાસ યાદ રાખવું, મહિલાઓનું હોય એટલે આપણી પરીક્ષાઓમાં કેવા પ્રશ્ન આવે તો તમને. તો તાજેતરમાં યુરોપિયન યુનિયને મહિલાઓ સામે હિંસાનો સામનો કરવા માટે પહેલો કાયદો પસાર કર્યો છે. હવે આ કાયદામાં શું હોય તો કે જે આપણે 181 નંબરની ગાડી આવે જે મહિલાઓ વિરુદ્ધ કંઈ પણ થતું હોય ને જે આવે એ બધા કાયદાનો આમાં સમાવેશ થઈ જાય. એટલે મહિલા ઉપર અત્યાચાર,
કંઈ પણ કરવાની કોશિશ કરતા હોય, મહિલાને પરેશાન વગેરે બધી આવી જાય, છૂટાછેડા વગેરે વગેરે. હવે યુરોપિયન યુનિયનની વાત કરીએ તો તેમના સભ્ય તો કે 27 દેશો છે હાલના. તો કે હવે હેડક્વાર્ટર તો કે બ્રસેલ્સ બેલ્જિયમમાં આવેલું છે. અને યુરોપિયન કમિશનના પ્રમુખ તો કે ઉર્સુલા વોન ડેર લેયર યુરોપિયન છે. અને યુરોપિયન સંસદના પ્રમુખ તરીકે રોબર્ટો મેટ્સોલા છે. તો ખાસ કરીને એટલું યુરોપિયન યુનિયન વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં ઉર્દૂ સાહિત્યકાર સલામ બિન રઝાકનું અવસાન થયું છે. તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર કયા વર્ષમાં મળ્યો હતો? તો કે 2004માં મળ્યો હતો આને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. તો તાજેતરમાં ઉર્દૂ સાહિત્યકાર સલામ બિન રઝાકનું અવસાન થયું છે. તેમને સાહિત્ય અકાદમીએ પુરસ્કાર તો કે 2004માં આપ્યો હતો. 2004માં તેમની નવલકથા શિક્ષતા બેટા કે દરમિયાન માટે ઉર્દૂ સાહિત્ય માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. હવે હાલના થોડાક મૃત્યુ થયા છે તેના વિશે એક નજર કરી લઈએ. તો કે સુધીર ડકકર, પીટલ હિંગ્સ, ડેનિયર કાહનેમેલ અને લક્ષ્મીનારાયણ રામદાસ આ વગેરેના પણ તાજેતરમાં અવસાન થયા છે. તો આની સાથે સાથે યાદ રાખવું સલામ બિન રઝાકની સાથે. ત્યારબાદ તાજેતરમાં ભારતની કઈ પહેલ કોમનવેલ્થ સચિવાલય માટે સ્માર્ટ સરકારની શ્રેષ્ઠ પ્રથા તરીકે માન્યતા અપાઈ છે? તો કે સીપી ગ્રામને આ માન્યતા આપવા મળી છે. ભારતની પહેલ છે, ખાસ કરીને યાદ રાખજો. તો તાજેતરમાં ભારતની સીપી ગ્રામ પહેલ છે જેને કોમનવેલ્થ સચિવાલય દ્વારા સ્માર્ટ સરકારની શ્રેષ્ઠ પ્રથા તરીકે માન્યતા આપવામાં આવી છે. ટોટલ 3 દેશોની એક પ્રથાને માન્યતા આપી છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતની તો કે સીપી ગ્રામ છે, કેન્યા અને નામિબિયાનો પણ સમાવેશ થાય છે. તો આ સીપી ગ્રામનું ફૂલ ફોર્મ શું થાય? તો કે સેન્ટ્રલી પબ્લિકેશન ગ્રીવાન્સ રેડિયન્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ એનું સિસ્ટમ એનું ફૂલ ફોર્મ થાય છે. એટલે કેન્દ્રીય જાહેર ફરિયાદ નિવારણ અને દેખરેખ સિસ્ટમ એનું ફૂલ ફોર્મ થાય છે. તો ફૂલ ફોર્મ પર ખાસ યાદ રાખવું અને સીપી ગ્રામ વિશે પણ યાદ રાખવું. કેમાં? તો કે કોમનવેલ્થ સચિવાલયમાં. હવે કોમનવેલ્થ સચિવાલયની વાત કરીએ તો તેમની રચના 1949માં થઈ હતી. આ એક પોઈન્ટ પણ આની સાથે નોંધવો. ત્યારબાદ રાષ્ટ્રીય મહિલા હોકી લીગ 2024-25ના પ્રથમ તબક્કાના વિજેતા કોણ રહ્યા છે? તો કે હરિયાણા રહ્યું છે. આની આપણે આગળ ચર્ચા કરી લીધી હતી. આમાં એક પોઈન્ટ એડ થયો એટલે માહિતી લઈ લઈએ. તો કે રાષ્ટ્રીય મહિલા હોકી લીગ 2024-25ના પ્રથમ તબક્કાની વિજેતા તો કે હરિયાણા રહ્યું છે. ચૂંટણી હમણાં હાલેથી ચૂંટણી જાહેર આવી જાય. તો 30 એપ્રિલથી 9 મે 2024 દરમિયાન આ આયોજન થયું હતું હોકીની મહિલાની. જે આયોજન રાંચી ઝારખંડ ખાતે થયું હતું, જેમાં હરિયાણા પ્રથમ તબક્કાની વિજેતા છે. રાંચીમાં જ આવેલું છે બિરસા મુંડા હોકી સ્ટેડિયમ છે, સૌથી મોટું છે. હવે 2023માં વર્ષ શ્રેષ્ઠ પુરુષ ખેલાડીના એવોર્ડ તરીકે હાર્દિક સિંહની પસંદગી છે. અને 2023ના વર્ષ શ્રેષ્ઠ મહિલા ખેલાડી પુરસ્કાર તરીકે સલીમા ટેટેની પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ ભારતીય મહિલા હોકી ટીમના કોચ તરીકે હરેન્દ્ર સિંહ છે. જ્યારે ભારતીય પુરુષ હોકી ટીમના કોચ તરીકે કેગ ફુલટન છે, જે આ સાઉથ આફ્રિકાના છે. અને FIS હોકી 5S મહિલા વિશ્વકપ મસ્કતમાં યોજાયો હતો, જેમાં નેધરલેન્ડ જીત્યું હતું, ભારત ઉપવિજેતા રહ્યું હતું. અને FIS હોકી 5S મેન્સ વર્લ્ડ કપ મસ્કતમાં યોજાયો હતો, જેમાં પણ નેધરલેન્ડ જીત્યું હતું અને મલેશિયા રનરઅપ હતું. હવે FIS ની રચનાની વાત કરીએ તો તેમની રચના 1924માં થઈ હતી. મુખ્ય મથક તો કે લોસન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને હાલના વડા તો કે મોહમ્મદ તૈયબ ઇકરમ છે. તો ખાસ કરીને આ હોકીને અને એનું કરંટ અફેર પર જોયું અને તેમનું જાતેનું જીકે પર જોયું. ત્યારબાદ હોકીની વાત કરીએ તો તેમની રચના 1928માં થઈ હતી. અને ભારતની FISનો સભ્ય બનનાર પ્રથમ એશિયાનો દેશ બન્યો હતો. તો આ માહિતી યાદ રાખવું 1928માં. ત્યારબાદ હોકી કપ અને ટ્રોફીઓ જોઈ લઈએ. તો કે અજરાન શાહ કપ, આગા ખાન કપ, નહેરુ કપ, જયચંદ્ર કપ, રંગાસ્વામી કપ, સિંધિયા કપ, રણજીત સિંહ કપ અને બતાન કપ અને ઇન્દિરા કપ આ વગેરે હોકી સાથે સંકળાયેલા કપો છે. ત્યારબાદ તાજેતરમાં કૃષિ કલ્પ ખેડૂત ઉત્પાદક સંગઠન માટે ભારતનો પ્રથમ પ્રવેગ કાર્યક્રમ ક્યાં શરૂ થયો છે? તો આ બેંગ્લોર ખાતે શરૂ થયો છે. હવે બેંગ્લોર કયા રાજ્યમાં આવેલું છે તે તમારે કોમેન્ટ કરવાનું છે. તો તાજેતરમાં કૃષિ કલ્પ ખેડૂત ઉત્પાદક સંગઠનો માટેનો ભારતનો પ્રથમ પ્રવેગ કાર્યક્રમ બેંગ્લોરમાં શરૂ થયો છે. હવે નાબાર્ડ દ્વારા આને શરૂ કરવામાં આવ્યો છે.
હવે નાબાર્ડનું ફૂલ ફોર્મ શું થાય છે તો તમારે કોમેન્ટ કરવાનું છે. અહીં આપેલું છે ગુજરાતીમાં છે. કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે રાષ્ટ્રીય બેંક છે, જેની રચના 12 જુલાઈ 1982માં થઈ હતી. અને વડા તો કે કેવી શાહજી છે. અને શિવરામન સમિતિની ભલામણથી નાબાર્ડની રચના કરવામાં આવી હતી. તો આ ખાસ કરીને નાબાર્ડ વિશે એટલી માહિતી યાદ રાખવી. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય ભારત. તો વિડીયો તમને કેવો લાગે એ પ્રમાણે લાઇક ડિસલાઇક તમારી મરજી.